એક વસ્તુ યાદ રાખવી કે વર્તમાને સુવિચક્ષંતે વર્તયંતી, વર્તમાનની અંદર અત્યારના સમયમાં આજનું જ વિચારો, અત્યારનું જ વિચારો કે અત્યારે મારે શું કરવું જોઈએ જેથી કરી કાલ એ રોડ બને, રસ્તો બને, એના ઉપર મારે જ ચાલવાનું છે. આજનું મારું તમારું કર્મ છે એ કાલ મારે ને તમારે ચાલવા માટેનો રસ્તો છે. આ જો યાદ મગજમાં હશે ને, આ કેસેટ ફિટ થઈ જશે ને મગજમાં, તો આજના દિવસે કોઈ દિવસ તમે ખરાબ નહીં કરો એટલે કાલનો દિવસ સારો થશે અને દરેક કાલ સારી થશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું હશે. હે આજે જલસા કરતો હોય ને બીજા દિવસે એવો ફસાઈ જાય, પોલીસનું તેડું આવે, લઈ જાય અને જેલવાસો થઈ જાય. તો સમયને કોઈ જાણી શક્યું નથી, સમયને કોઈ પકડી શક્યું નથી, સમયને કોઈ બાંધી શક્યું નથી. પણ આજના સમયને જો ઓળખી અને એની અંદર જ આપણે સારો રસ્તો બનાવી લઈશું તો એ જ રસ્તા પર આવતીકાલે આપણે ચાલવાનું છે. પણ આજે આપણે કાંટા વાવી દીધા અને કાલે પછી ચાલીએ ને એ જ કાંટા મને તમને વાગે, પછી આપણે રડીએ કે અહીંયા ક્યાં ચાલ્યો, કાંટા વાગ્યા. પણ આ તારો જ બનાવેલો રસ્તો તારે જ ચાલવાનું હતું. તો વિશ્વોત્પત્યાદિ હેતવે અને 3 તાપનો નાશ કરનાર કામ પણ કેવા છે, શું કામ રહેવું જોઈએ ભગવાન સાથે, એના પેલા શ્લોકમાં બતાવ્યું કે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એટલા માટે આવા શ્રી કૃષ્ણ ભગવાનને અમે બધા જ પ્રણામ કરીએ છીએ, નમન કરીએ છીએ. વયમ નુમઃ. તો એ વિશ્વની સ્થિતિ, ઉત્પત્તિ અને લય કરનાર અને સતચિત આનંદ પમાડનાર, સત્યને આપનાર. આની નજીક બેઠા હોય ને ત્યાં સુધી આપણા અંદર સાત્વિકતા હોય, સત્ય હોય, આ બધું જ આપણા અંદર હોય. પણ પછી જેવા અહીંથી બહાર જઈને એવા કળયુગના બધા તત્વો રાહ જોઈને બેઠા હોય. હે એટલે સત્સંગ છે ને કળયુગની અંદર ઠાકોરજીનું સેલ છે. આ કથાઓ છે એ ભગવાનનો ભેટો થવાનું સેલ છે, ભગવાનને સરળતાથી પ્રાપ્ત કરવાનું સેલ છે.